चलो तो विद्युत प्रवाहનું નિર્માણ સમજાવી તેનું સૂત્ર મેળવો। હમણાં આપણે જે વાત કરી એ પ્રમાણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ વિદ્યુત ભારોની ગતિના લીધે થાય છે। જ્યારે વિદ્યુત ભારો ગતિ કરે છે તો એના લીધે જે પ્રવાહનું નિર્માણ થાય છે તેને વિદ્યુત પ્રવાહ કહે છે। જો આખો બેઝિક તમે ધોરણ 10માં ભણેલા છો તો આ વિદ્યુત પ્રવાહ છે એને વ્યાખ્યાયિત કરવા આપણે સુવાહક લઈએ કે ચલો આ કોઈ એક સુવાહક છે, બરાબર। આની અંદર વિદ્યુત પ્રવાહ છે એને વ્યાખ્યાયિત કરવા આપણે વિદ્યુત ભારો લઈએ કે ચલો આ રીતના વિદ્યુત ભારો ગતિ કરે છે। તો વિદ્યુત ભારો છે એના વહનની દિશાને લંબ એક નાનું ક્ષેત્રફળ લઈએ જેને આપણે ક્ષેત્રફળ A તરીકે ઓળખીએ। તો આવું પૃષ્ઠ લઈએ તો આની અંદર આપણે જાણીએ ધન વિદ્યુત ભાર પણ હોય અને ઋણ વિદ્યુત ભાર પણ હોય। એક કોઈ પણ વાહકની અંદર બંને પ્રકારના વિદ્યુત ભારો હોવાના, અમુક ધન હશે અમુક ઋણ હશે। તો વાહકમાં ધન અને ઋણ બંને વિદ્યુત ભારો હોવાથી આ ક્ષેત્રફળમાં ધન વિદ્યુત ભારો આગળ તરફ ગતિ કરતા હોય તો ઋણ વિદ્યુત ભારો પાછળ તરફ ગતિ કરતા હોય, કારણ કે બંનેની ગતિની દિશા વિરોધ હોય છે। તેથી આપણે લઈએ કે ચલો ટી સમયમાં કોઈ પણ ટી સમય 2 સેકન્ડ 5 સેકન્ડ કોઈ પણ લઈ શકાય। ટી સમયમાં Q પ્લસ વિદ્યુત ભાર આગળની દિશામાં ગતિ કરે છે આ રીતના, અને આગળ કહીએ, અને Q માઇનસ વિદ્યુત ભાર એ પાછળની દિશામાં, પાછળ એટલે ક્ષેત્રફળની પાછળની દિશા। જો આપણે ક્ષેત્રફળ ધ્યાનમાં લીધું, Q પ્લસ આગળ ગતિ કરે, Q માઇનસ પાછળ ગતિ કરે। જુઓ Q પ્લસ તરીકે આપણે લઈ લઈએ ચલો 10 ધન વિદ્યુત ભાર છે, Q માઇનસ તરીકે લઈ લઈએ ચલો 5 ઋણ વિદ્યુત ભાર છે। તો આ ટી સમયમાં પરિણામી વિદ્યુત ભાર કેટલો થાય? તો કે જુઓ આ બાજુ 10 જતા હોય, આ બાજુ 5 જતા હોય, તો પરિણામી એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું, એટલે શું થશે 10 માઇનસ 5 એટલે બાકી રહેશે 5। તેથી પરિણામી વિદ્યુત ભારને Q કહીએ તો આગળ કોણ જાય છે Q પ્લસ, પાછળ કોણ જાય છે Q માઇનસ, તેને આમાંથી બાદ કરી દો, બરાબર। જેમ 10 છે એ Q પ્લસ, 5 છે એ Q માઇનસ, તેથી પરિણામી કેટલા આવશે +5। તેનો મતલબ પ્રવાહ આગળની દિશામાં છે। જો કદાચ માઇનસ આવ્યા હોત તો પાછળની દિશામાં આવે। તો યાદ રાખજો વાહકમાં વહેતો વિદ્યુત ભાર એટલે ધન અને ઋણ વિદ્યુત ભારોનો પરિણામી વિદ્યુત ભાર, બરાબર। હવે આ જે પરિણામી વિદ્યુત ભાર છે જેને આપણે Q નામ આપ્યું એ પસાર થવાના સમયના સમપ્રમાણમાં હોય, એટલે કે જો વધારે સમય માટે પસાર થાય તો વિદ્યુત ભારના જથ્થાનું મૂલ્ય વધારે હોય, ઓછા સમય માટે પસાર થાય તો વિદ્યુત ભારના જથ્થાનું મૂલ્ય ઓછું હોય। એટલે કે Q ચલે છે T। હવે ચલનની નિશાની દૂર કરીએ
એટલે આપણે જાણીએ કોઈ અચળાંક આવે, અહીંયા અચળાંક તરીકે i આવશે. તેથી જો i ને આપણે કરતા બનાવીએ તો i = q/t. બસ આને જ કહેવાય વિદ્યુત પ્રવાહ. i એટલે વિદ્યુત પ્રવાહ. તો આના ઉપરથી તમારી બુકમાં વ્યાખ્યા નથી આપેલી, પણ તમારે આપવી હોય તો આપી શકો. જુઓ, કોઈપણની વ્યાખ્યા બનાવવા માટે આપણે કીધું હતું છેદને એકમ બનાવી દેવાનો, એટલે અંશ જે છે એ આ રાશિના મૂલ્ય જેટલો થાય. તો અહીંયા તમે કહી શકો કે વાહકના કોઈ એક આડછેદમાંથી, ફરીથી વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં, જુઓ એકમ સમય શબ્દ વાપરીએ છીએ. કેમ? કારણ કે છેદને એક બનાવ્યો છે આપણે, તો એકમ સમયમાં પસાર થતા પરિણામી વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. બહુ સિમ્પલ. ફરીથી બોલું છું, i = q/t. t ને એકમ બનાવી દેવાનું. તેથી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું બનશે? તો કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા પરિણામી વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. આ વિદ્યુત પ્રવાહ સ્થાયી છે, એટલે એને સ્થાયી પ્રવાહ કહેવાય. કેમ? કારણ કે આનું મૂલ્ય સમય સાથે બદલાશે નહીં. ઉદાહરણ તરીકે ઘડિયાળમાં જે આપણે સેલ ભરાવીએ પછી એમાં જે પ્રવાહ હોય એ સ્થાયી પ્રવાહ હોય. રિમોટ કંટ્રોલમાં સેલ ભરાવીએ અને પ્રવાહ મળે એ સ્થાયી પ્રવાહ હોય. પરંતુ દરેક કિસ્સામાં પ્રવાહ સ્થાયી હોય એવું શક્ય નથી, કારણ કે સમય સાથે વિદ્યુત વહન છે એનો જથ્થો બદલાતો જતો હોય. તો આપણે બદલાતા જતા જથ્થા માટે વાત કરીએ તો ધારો કે t સમયે આ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એ આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, વિદ્યુત ભાર હંમેશા જથ્થામાં હોય છે. એટલા માટે ઘણી વખત આપણે વિદ્યુત ભાર શબ્દ પણ વાપરીએ અને ઘણી વખત વિદ્યુત ભારનો જથ્થો શબ્દ પણ વાપરીએ. તો t સમયે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો q છે અને t + Δt સમય આ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો q + Δq છે. જુઓ, સમજવામાં બહુ સહેલું. દાખલા તરીકે 10 સેકન્ડમાં 10 કુલમ વિદ્યુત ભાર પસાર થાય, તો એના પછી થોડો વધારે સમય, એટલે કે ચલો 11 સેકન્ડ, તો 10 + 1 થયું, 10 + 1. તો અહીંયા જે છે એ 10 + 2 એટલે કે 12 કુલમ. તો આમ Δt સમયમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો થશે? Δq. તેથી સરેરાશ વિદ્યુત પ્રવાહ, જો આ સરેરાશની નિશાની છે, વિદ્યુત પ્રવાહ એટલે i, વિદ્યુત ભારનો જથ્થો એટલે Δq અને સમયગાળો એટલે Δt. તો જુઓ, સ્થાયી પ્રવાહ માટે i = q/t. બદલાતા જતા પ્રવાહ માટે સરેરાશ i બરાબર Δq/Δt. બરાબર છે. ફરીથી સ્થાયી પ્રવાહ માટે i બરાબર q/t.
બદલાતા જતા વિદ્યુત વહન માટે સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1. હવે જુઓ, સરેરાશ પરથી આપણે તત્કાલીન વિદ્યુત પ્રવાહ જોઈતો હોય તો એના માટે આપણે આખું વિકલન ભણેલા, ત્યારે કીધેલું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા. જુઓ, આનો મતલબ મેં તમને સમજાવેલો કે ભાઈ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, એનો મતલબ ફેરફાર 0 ની નજીક જાય પણ ક્યારેય 0 થાય નહીં. બરાબર? તેથી તત્કાલીન પ્રવાહ I બરાબર શું થશે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. હવે 11માં આપણે બૂમો પાડીને કીધું હતું કે લિમિટ સાથે ડેલ્ટા આવે તો એ ડીમાં ફેરવાઈ જાય. તેથી I ઇઝ ઇક્વલ ટુ dq અપોન dt. આ આવી ગયું વિદ્યુત પ્રવાહનું ત્રીજું સૂત્ર. તો જુઓ ફરીથી, સ્થાયી પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ q બાય ટી. ત્યાર પછી સરેરાશ વિદ્યુત પ્રવાહ, સરેરાશ I બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. અને તત્કાલીન વિદ્યુત પ્રવાહ I બરાબર dq અપોન dt. તેથી પ્રવાહના 3 સૂત્ર મળ્યા. એક I બરાબર q બાય ટી, બીજું સરેરાશ I બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, અને તત્કાલીન પ્રવાહ I બરાબર dq અપોન dt. જુઓ, આને આધારિત પ્રશ્નો જી જેવી એક્ઝામમાં પૂછે છે. તમને q આપેલો હશે કે q બરાબર 3t² પ્લસ 5t માઇનસ 2, તો તેમાંથી 2 સેકન્ડે પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. તો શું કરવાનું? ક્યુનું ટીની સાપેક્ષ વિકલન લઈ લેવાનું અને પછી ટી બરાબર 2 મૂકી દેવાનું. આપણે ગણીશું એવા પ્રશ્નો. ચલો, આની વાત આગળ વધારીએ. તો આના ઉપરથી વિદ્યુત પ્રવાહના એકમની વાત કરીએ તો જુઓ, એનો એકમ શું થશે? તો કે ક્યુ બાય ટી લો, કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી લો, કે ડીક્યુ અપોન ડીટી લો. આવે છે વિદ્યુત ભારના છેદમાં સમય. તેથી એનો એકમ શું થાય? તો કે વિદ્યુત ભારનો એકમ આવડે તો કે હા, પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, કુલમ. સમયનો એકમ સેકન્ડ. તેથી વિદ્યુત પ્રવાહનો એકમ થશે કુલમ પર સેકન્ડ, જેને સંજ્ઞામાં લખાય કુલમનો C અને સેકન્ડનો S. હવે આનો SI પદ્ધતિમાં એકમ એમ્પિયર સ્વીકારવામાં આવ્યો છે, એટલે કેપિટલ A કહેવાય. તો વિદ્યુત પ્રવાહ શેમાં માપવામાં આવે છે? એમ્પિયરમાં. પણ એમ્પિયર એ મોટા પ્રવાહો માટે છે. જ્યારે આપણે ચેપ્ટર 7 સુધી નાના અને સ્થાયી પ્રવાહોની વાત કરવાની છે, તો એમાં એમ્પિયર મોટો એકમ થાય. એટલે નાના એકમ તરીકે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર લેવામાં આવે છે. જો મિલી તો તમે જાણો જ છો, 10⁻³ એમ્પિયર, અને માઇક્રો એટલે 10⁻⁶ એમ્પિયર. જ્યારે તમે કોઈ સેલ લેવા દુકાને જશો તો સેલની પાછળ એના સ્પેસિફિકેશન લખેલા હશે. તેમાં પ્રવાહ તમને મિલી એમ્પિયરમાં આપેલો હશે, 10⁻³ એમ્પિયર. બરાબર? હવે જુઓ, વિદ્યુત પ્રવાહ
એ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. પરંતુ જ્યારે આપણે એમના પ્રશ્નો કરીશું ત્યારે એમની દિશા લેવાની જરૂર પડશે. તમે કહેશો અદિશ છે તો પછી દિશા ક્યાંથી આવી? તો કે જો વિદ્યુત પ્રવાહની દિશા હોય છે. સમજીએ આખો પોઈન્ટ. હવે ઇલેક્ટ્રોનની શોધ થઈ એ પહેલાં વિદ્યુત પ્રવાહ વિશે માહિતી મળેલી, એટલે કે વિદ્યુત પ્રવાહની શોધ થઈ હતી. ત્યારે વિદ્યુત પ્રવાહ છે એ ધન વિદ્યુત ભારના લીધે રચાય એવું લેવામાં આવતું હતું. અને ધન વિદ્યુત ભારની ગતિની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા લેવામાં આવતી. પણ પાછળથી બેન્જામિન ફ્રેન્કલિન જેણે ઇલેક્ટ્રોનની શોધ કર્યા બાદ એવું જાણવા મળ્યું કે વિદ્યુત પ્રવાહ એ ખરેખર ઇલેક્ટ્રોનની ગતિના લીધે રચાય છે. પણ પહેલાંથી બધી જગ્યાએ ધન વિદ્યુત ભાર છે એની ગતિની દિશા એ પ્રવાહની દિશા લઈ લીધેલી, જ્યારે વાસ્તવમાં ઇલેક્ટ્રોનની ગતિ એ પ્રવાહની દિશા છે. તેથી આ જૂનું હોવાથી એને રિવાજ શબ્દ વપરાય, એટલે એ પ્રવાહનું નામ આપી દીધું રૈવાજિક વિદ્યુત પ્રવાહ. તો યાદ રાખજો, આપણે દરેક જગ્યાએ વિદ્યુત પ્રવાહની દિશા એ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા લઈશું. દાખલા તરીકે આ રીતના કોઈ બેટરી હોય